નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે અરવલ્લીના પર્વતીય પ્રદેશની. અરવલ્લી જે છે એ એવી પર્વતોની ગિરિમાળા છે કે અરવલ્લીના પર્વતો છે એને આપણે કદાચ ખોદી કાઢીએ, એમાંથી બધું જે આપણે લીઝ ચલાવીને એમાંથી જે ખનિજ છે એ કાઢી લઈને પર્વતો છે એ તોડી નાખીએ તો એની આપણા હવામાન ઉપર શું અસર પડે, આપણા વાતાવરણ ઉપર શું અસર પડે, આપણું ચોમાસું કેવું રહે, શિયાળો કેવો રહે, ઉનાળો કેવો રહે, આ તમામ વિષયની ચર્ચા કરવાની છે. ચર્ચા એટલા માટે કરવાની છે કે હમણાં થોડા સમયથી આ મુદ્દો છે એ ચર્ચામાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ સુધી આની જે વાત ગઈ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે 100 મીટર કરતાં નીચા પર્વતો હોય એને પર્વતો ન ગણવાની એને આપણે ખોદી શકીએ છીએ. જો કે પાછળથી મેં એવું પણ સાંભળ્યું છે કે કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારને એવા આદેશ પણ કર્યા છે કે અરવલ્લીના જે પર્વતો છે એને તોડવા નહીં. સત્ય શું છે એ તો પછીની વાત છે, પણ અરવલ્લીના જે પર્વતો છે એને તોડીએ તો શું ફરક પડે એ સમજવું ખૂબ જરૂરી છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આપણે ભારત દેશની અંદર પર્વતો છે એટલું નથી. પર્વતો છે તે વિશ્વના દરેક દેશોને ક્યાંય ને ક્યાંય પર્વતો છે એ જોવા મળતા હશે. એમાં પણ ખાસ કરીને ભારત છે એ તો એક આખો ખંડ થાય એવડો વિશાળ આપણો દેશ છે અને આપણા દેશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પર્વતો તમને જોવા મળતા હશે. જેવી રીતે જઈએ તો ઉત્તર ભારતની અંદર પણ પર્વતીય પ્રદેશો છે જેની અંદર જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ એ વગેરેના જે ઉત્તરી ભાગો છે એ તમામ ભાગો ઉપરથી પણ જે આખી પર્વતોની જે હારમાળા પ્રસાર થઈ રહી છે. એવી જ રીતે આપણે દક્ષિણ ભારત તરફ નજર કરીએ તો જે દક્ષિણ ભારતના પશ્ચિમ અને પૂર્વ બંને ઘાટ ઉપર આપણે પર્વતો જોવા મળતા હશે જેને આપણે ઈસ્ટ અને વેસ્ટ ઘાટ કહેવામાં આવે છે. એ પર્વતો છે એ પણ હવામાન ઉપર ઘણી બધી અસરો કરતું હોય છે. જ્યારે નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધતું હોય ત્યારે કેરળથી આગળ વધે છે. જો એ પર્વતીય માળા ન હોય તો એ કેરળ અને તમિલનાડુ બંનેથી એક સાથે આગળ વધી શકે છે. એટલે એ પ્રમાણે પણ ત્યાં હવામાન ઉપર એ અસર કરતા હોય છે. એવી જ રીતે મધ્યપ્રદેશ અને વગેરે વિસ્તારોની અંદર જોવા જઈએ તો ત્યાં પણ પર્વતો તમને જોવા મળતા હશે. ખાસ કરીને વિંધ્યાચલની વાત કરવા જઈએ તો એમાં પણ અનેક પ્રકારના પર્વતો આપણે જોવા મળે છે. એવી જ રીતે મહારાષ્ટ્રનું રત્નાગિરી છે એ પણ પર્વતોની હારમાળાથી ઘેરાયેલું રત્નાગિરી ગણવામાં આવે છે. એવી જ રીતે આપણે અરવલ્લીની ગિરિમાળાઓ છે, જે અરવલ્લીનો જે આખો પહાડી વિસ્તાર છે જેની અંદર આમ તો અરવલ્લી છે એના ઉપરથી ગુજરાતે એક જિલ્લાનું નામ પણ આપ્યું છે અરવલ્લી જિલ્લો, અને અરવલ્લી જિલ્લો છે એટલે એનું વડું મથક છે મોડાસા. હવે આ જે અરવલ્લીના પર્વતો છે માની લઈએ કે એને તોડી નાખવામાં આવે તો શું થાય? અરવલ્લીના જો પહાડો છે તોડવામાં આવે, એને એમાંથી ખનિજ છે કાઢવામાં આવે, પથ્થરો હોય કે માટી હોય કે વગેરે જે પણ એમાં જે ખનિજ નીકળે છે એ તમામ ખોદીને કાઢી નાખવામાં આવે ને પર્વતો જો તોડી નાખવામાં આવે તો પહેલાં તો ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે એમાં રણ બની શકે છે. એટલે કે આગળથી જે રણ દક્ષિણ તરફ ખસતી આવતું હોય એ જો પર્વત ન હોય તો ઉત્તર ગુજરાતના ભાગો છે એ મોટા ભાગના વિસ્તારો છે એ ખેતીલાયક ન રહે ને ત્યાં રણ બની જાય. રેતીનું રણ છે એ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં રણ બની શકે છે. એટલે એ પર્વતો ખોદવાથી એ પણ અસર પડી શકે. બીજા નંબરની અંદર જે ગુજરાતનું નોર્મલ તાપમાનની વાત કરવા જઈએ તો આમ તો ગુજરાતનું સૌથી ઠંડુ કોઈ વિસ્તાર હોય, ઠંડુ કોઈ શહેર હોય તો એ છે સૌથી ઠંડી પડતી હોય એ કચ્છનું નલિયા છે. અને ગુજરાતની અંદર સૌથી વધારે ગરમી પડતી હોય તો એ છે ઈડર. આમ તો જનરલી સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ઘણા બધા મિત્રો આપને નામ આપશે કે સૌથી વધારે ગરમી ક્યાં પડે તો કે અમદાવાદમાં, પણ અમદાવાદ કરતાં પણ વધારે ક્યાંય ગરમી પડતી હોય તો એ છે ઈડર. ઈડર છે એ પણ આમ તો ઈડરીયો ગઢ કહેવામાં આવે છે. ત્યાંથી પણ જે આખી પર્વતીય માળા પસાર થાય છે અને ત્યાં સૌથી વધારે ગરમી પડે છે. એવી જ રીતે જોવા જઈએ તો ચોમાસાની પણ આપણી એક પેટર્ન છે, શિયાળાની પણ આપણી એક પેટર્ન છે. અરવલ્લીના તમામ પર્વતો છે જો એ ખોદી નાખવામાં આવે, ખનિજો કાઢી લેવામાં આવે અને અરવલ્લીના તમામ પર્વતો છે એને નષ્ટ કરી દેવામાં આવે તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ રણમાં ફેરવાઈ જશે અને સાથોસાથ ગુજરાતનું જે તાપમાન છે એ ભયંકર રીતે વધી જશે. એટલે કે જો આ પર્વતો નહીં હોય તો જંગલ પણ ઘટશે, જેને કારણે આપણું તાપમાન છે એ તાપમાન 50 ડિગ્રી અથવા તો એનાથી વધી પણ શકે છે. એટલે આપણું આખું વાતાવરણ છે એ ખોરવાઈ શકે છે. અને જ્યારે પણ ઠંડી પડે ત્યારે ઠંડી અત્યારે જે નોર્મલ પડે છે એના કરતાં પણ વધુ ઠંડી પડી શકે છે. અને આ બંને રીતે શિયાળા અને ઉનાળા ઉપર અસર કરશે. બીજી અસર કરશે ચોમાસા ઉપર. જો અરવલ્લીના પર્વતો ન હોય અથવા તો કેરળ આસપાસથી જે પર્વતીય પ્રદેશો છે એ ન હોય અથવા તો મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રના પર્વતો ન હોય અને એની સાથે સાથે જે અરવલ્લીના પર્વતો છે એ પણ ન હોય, આ તમામ પર્વતો ન હોય તો બીજા રાજ્યના ચોમાસા ઉપર તો અસર પડે પણ
ગુજરાતમાં પણ અસર પડે. ગુજરાતની અંદર અસર એવી પડે કે અરવલ્લીના પર્વતો તોડી પાડવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર એવરેજ જે વરસાદ પડે છે એ એવરેજ કરતાં 60% વરસાદ ઘટી જાય અને માત્ર 40% વરસાદ પડે. વરસાદની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર નોર્મલ વરસાદ આવવાની પણ અલગ અલગ પેટર્ન છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય એની અંદર 70 થી 80 ઇંચ વરસાદ પડે તો એને નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે એની અંદર 50 થી 60 ઇંચ સુધીના વરસાદ પડે તો એને નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે. કચ્છ જિલ્લો છે એમાં સૌથી ઓછા વરસાદો પડે છે. કચ્છ જિલ્લાની અંદર માની લઈએ છીએ કે કદાચ 15 થી લઈ અને 10 ઇંચ 15 ઇંચ કે 18 ઇંચ સુધીના વરસાદ પડે તો પણ એને નોર્મલ ચોમાસું ગણવામાં આવે છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 35 થી 45 ઇંચ સુધીનો ચોમાસા દરમિયાન વરસાદ પડે તો પણ નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે. જો ઉત્તર ગુજરાતની અંદર 35 કે 45 ઇંચ વરસાદ પડે ને નોર્મલ ચોમાસું ગણાય, પણ જો દક્ષિણ ગુજરાતની અંદર કદાચ 50 ઇંચ વરસાદ પડે તો પણ એને નોર્મલ કરતાં ઓછું ચોમાસું કહેવાય. કેમ કે બધી જ જગ્યાએ ચોમાસામાં વરસાદ પડવાની નોર્મલ કન્ડિશન છે ઇંચની દ્રષ્ટિએ અલગ અલગ છે, જેની અંદર ભૌગોલિક કારણ છે અને ભૌગોલિક કારણને હિસાબે અલગ અલગ વિસ્તારમાં ગુજરાતમાં અલગ અલગ માપદંડો રાખવામાં આવેલા છે. એટલે બધી જ જગ્યાએ અલગ અલગ જે ચોમાસું નોર્મલ આવે છે, જે વિસ્તારમાં જેટલું ચોમાસું આવે છે, જો અરવલ્લીના પર્વતો છે તોડી પાડવામાં આવે તો જે અત્યારે આપણે વરસાદ પડે છે એના કરતાં 60% વરસાદ છે એ ઘટી શકે છે. એટલે આપણા ચોમાસા ઉપર પણ બહુ ખરાબ અસર પડી શકે છે. એટલે ચોમાસા ઉપર અસર પડે, શિયાળાની અંદર ઠંડી પણ ખૂબ વધી જાય અને ઉનાળાની અંદર આપણું તાપમાન છે એ નોર્મલ કરતાં ઘણું ઊંચું આવી જાય. એટલે બધી જ રીતે આપણે આ જે અરવલ્લીના પર્વતો છે એ તોડવા એ હાનિકારક છે. એટલે એક વૈજ્ઞાનિક તરીકે અથવા તો વૈજ્ઞાનિક ઢબે જે અમે વાતાવરણને જોઈ રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો અરવલ્લીના પર્વતો તોડવા છે એ આપણે કુદરતી જે આખું આપણું ક્લાઇમેટ ચાલી રહ્યું છે, આપણું હવામાન ચાલી રહ્યું છે એને ક્યાંય ને ક્યાંય અસર કરવા જેવી વાત છે. એટલે મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો અરવલ્લીના જે પર્વતો છે, અરવલ્લી હોય કે મહારાષ્ટ્રના પર્વતો છે કે દક્ષિણ ભારતના જે પર્વતો છે કે ઉત્તર ભારતના પર્વતો છે, એક પણ પર્વત છે એ તોડવો એ આપણા માટે હાનિકારક છે, આપણા વાતાવરણ માટે હાનિકારક છે, માનવ સભ્યતા માટે હાનિકારક છે. એટલે કોઈ પણ પર્વત છે એ તૂટવો ન જોઈએ, આટલું હું ચોક્કસથી માનું છું. ઘણા બધા મિત્રો અમને ઘણા કોમેન્ટ કરીને કહી રહ્યા હતા કે પરેશભાઈ અરવલ્લીના પર્વતો તોડવાની વાત ચાલે છે તો તમારા શું વિચાર છે, એ તોડવા જોઈએ કે ન તોડવા જોઈએ? તો આની અંદર મારો સ્પષ્ટ વિચાર છે કે અરવલ્લીના પર્વતો છે એની એક કાંકરી પણ ન હલવી જોઈએ. જો એ અરવલ્લીના પર્વતોની એક કાંકરી પણ હલાવશું તો ક્યાંય ને ક્યાંય આપણું હવામાન છે એ બગડી શકે છે. એ જે મેં વાત હતી આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.